હેલો વિદ્યાર્થી મિત્રો, હું આરજે સિંગરખી આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલ ટાર્ગેટ વિથ આરજેમાં સ્વાગત કરું છું. તો મિત્રો, આજે આપણે ફરીથી એક બુકનું રિવ્યૂ લઈને આવ્યા છે. તો મિત્રો, આજે આપણે ગણિતની જે બુક છે એટલે કે યુવા ઉપનિષદની બુક છે તેનું આજે આપણે રિવ્યૂ લઈને આવ્યા છે. જો મિત્રો, આની આ બુકનું ફ્રન્ટ પેજ છે અને આ કિંમતની વાત કરવામાં આવે તો 540 રૂપિયાની કિંમત છે મિત્રો. તો હવે આપણે શું જોઈશું કે ભાઈ અહીંયા તમને શું આપેલું છે બુકની અંદર. તો અહીંયા તમને જે અભ્યાસક્રમ છે તે કે વિવિધ જીપીએસસીની અંદર જે વિવિધ પ્રકારની પરીક્ષા લેવાય છે તેનો અભ્યાસક્રમ છે કે 1-2માં કે કયા કયા ચેપ્ટર કરવા, અને ત્યાર પછી તેની મુદ્દાવાર એટલે કે સમજ અભ્યાસક્રમ આપેલો છે. ત્યાર પછી અહીંયા આપણે ક્લાસ 3માં સુપર ક્લાસ 3ની અંદર તમે તૈયારી કરી રહ્યા હોય તો કેવા કેવા ચેપ્ટર કરવા અને કેવા કેવા ચેપ્ટર પૂછાઈ શકે તેનું વર્ણન આપેલું છે. હવે ત્યાર પછી જો મિત્રો આપણે બુકની અંદર અગત્યની વાત જોઈએ તો અનુક્રમણિકા, કોઈ પણ આપણે બુક પરચેસ કરતા હોય તો પહેલાં તો મિત્રો આપણે ગણિત હોય કે રિઝનિંગ હોય તો આપણે એમાં કેટલા ચેપ્ટર આવેલા છે અને કયા કયા ચેપ્ટર આવે છે તે વિશેષ આપણે જોતા હોય છે. તો અહીંયા મિત્રો આપણે અનુક્રમણિકાની અંદર વાત કરવામાં આવે તો સંખ્યા પદ્ધતિ છે, વર્ગમૂળ છે, ઘનમૂળ છે, અપૂર્ણાંક છે, ઘાતાંક છે, લસા ગુસા, ત્યાર પછી સાદુરૂપ અને સાથે બીજગણિત પણ આપેલું છે મિત્રો. ત્યાર પછી સમાંતર શ્રેણી આપેલી છે અને ત્યાર પછી સરેરાશ છે. પછી આગળ આપણે ચેપ્ટર જોઈએ તો મધ્યક, મધ્યસ્થ, ત્યાર પછી ટકાવારી, નફોખોર, સાધુ વ્યાજ, સકૃતિ વ્યાજ, આવી રીતના તમને બધા મિશ્રણ, ત્યાર પછી ઉંમર આધારિત દાખલા, આ રીતના તમને બધા પણ ચેપ્ટર જોવા મળશે. એટલે મિત્રો, અને ત્યાર પછી આ બાજુ પણ આપણે જોઈએ અનુક્રમણિકા તો તમને ટોટલ સૂત્ર સહિત એટલે કે 35 ચેપ્ટર જોવા મળશે. હવે આ 35 ચેપ્ટરની અંદર તમને મિત્રો આ બુકની અંદર તમારે એટલે કે તમે ભૂમિતિ પણ સંપૂર્ણપણે કવર થઈ જાય છે. ત્યાર પછી આપણે જોવામાં આવે તો ક્ષેત્રફળ, પરિમિતિ પણ કવર થઈ જાય છે. તો પછી ઘનફળ પણ કવર થઈ જાય, ત્રિકોણમિતિ પણ કવર થઈ જાય છે. એટલે મિત્રો, આની અંદર તમને અંકગણિત પણ પૂર્ણ મળી જાય છે. ત્યાર પછી બીજગણિત પણ મળી રહે છે અને ત્યાર પછી ભૂમિતિ પણ મળી રહે છે. એટલે ત્રણ ગણિતના પાઠ છે તે મિત્રો તમને મળી રહે છે. હવે મિત્રો, અહીંયા જો એક વિશ્લેષણ આપેલું છે કે કેવી રીતના કેટલા પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે તેનું પણ સંપૂર્ણપણે વિશ્લેષણ આપેલું છે. હવે મિત્રો, ખાસ બુકની અગત્યની વસ્તુ જે આપણે જોતા હોય છે કે ભાઈ કેટલું ચેપ્ટર, કયું ચેપ્ટર છે અને કયું ચેપ્ટર કેવી રીતના આપેલું છે એટલે કે કેટલા ડિટેલમાં આપેલું છે. તો મિત્રો, અહીંયા આપણે જોયું કે પેલું ચેપ્ટર છે કે એટલે કે સંખ્યા પદ્ધતિ, જેની અંદર પાયાની સમજ આપેલી છે. જો જોવામાં આવે તો સંખ્યા એટલે કે અહીંયા તમને તમામ પ્રકારની સંખ્યાઓ આપેલી છે કે ભાઈ પ્રાકૃતિક સંખ્યા, અપૂર્ણાંક, પૂર્ણાંક સંખ્યા, એટલે ટૂંકમાં આપણે વાત કરીએ તો મિત્રો ફૂલ ડિટેલની અંદર એટલે કે સંખ્યા પદ્ધતિનું ચેપ્ટર આપેલું છે. તે જો જોવામાં આવે તો તમને અહીંયા પણ બધી પ્રકારની સંખ્યા જોવા મળશે. ત્યાર પછી જો સ્થાન કિંમત અને સ્થૂળ કિંમત અથવા તો મૂળ કિંમત અથવા તો કોઈ પણ પ્રકારની કિંમત છે, સ્થાન કિંમત કે મૂળ કિંમત કે વાસ્તવિક કે આ બધી કિંમત પણ અહીંયા તમને આપેલું છે. અને ત્યાર પછી જો જે સંખ્યા પદ્ધતિ છે તેને શોર્ટમાં કેવી રીતના યાદ રાખવું તે પણ અહીંયા કોષ્ટક દ્વારા વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવ્યું છે. હવે ત્યાર પછી જો વાત કરવામાં આવે તો સંખ્યાના પ્રકાર એટલે કે વિભાજ્ય, અવિભાજ્ય, સહવિભાજ્ય એવી રીતના પણ આપેલું છે. ત્યાર પછી એક આ ખાસ અગત્યનું છે કે જેવી રીતના સંપૂર્ણ સંખ્યા છે તો કેવી રીતના સંપૂર્ણ સંખ્યા બને છે. ત્યાર પછી ક્રમિક આપણે દાખલા પૂછાતા જ હોય છે, ક્રમિક એકી સંખ્યાનો સરવાળો, ક્રમિક બેકી સંખ્યાનો સરવાળો, ક્રમિક વર્ગમૂળનો સંખ્યાનો સરવાળો, તેના પણ બધા સૂત્ર સહિત અહીંયા આપેલું છે. હવે ત્યાર પછી અગત્યનું એટલે કે વિભાજ્યતાની ચાવીઓ. તો મિત્રો, અહીંયા તમને બધા વિભાજ્યતાની ચાવીઓ તમને જોવા મળશે એટલે કે જે બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે કે વિભાજ્યતાની ચાવીઓ. ત્યાર પછી જો વાત કરવામાં તો અહીંયા ભાગાકારના તમને નિયમો પણ તમને જોવા મળશે. ત્યાર પછી 2 અંકની જે સંખ્યા છે તે પણ તમને અહીંયા જોવા મળશે. આ શું હતું મિત્રો? તો આપણે અહીંયા પ્રાથમિક પાયાની સમજ હતી. અને હવે ત્યાર પછી જો અગત્યનો પ્રશ્ન બનતો હોય તો તમને આ જે ચેપ્ટર આપેલું છે તેની અંદરથી તમને કેવા કેવા પ્રકારના પ્રશ્ન એટલે કે કેટલી ટાઈપ વાઇઝ તમને પ્રશ્ન પૂછી શકે તેનું પણ અહીંયા સારું એવી રીતના વ્યવસ્થિત રીતના એટલે સોલ્યુશન એટલે કે પ્રશ્ન આપેલા છે. અને તો જોઈએ તો પહેલા પ્રકાર, 2 પ્રકાર કેવી રીતના પૂછાઈ શકે એવી રીતના અહીંયા તમને 10 પ્રકારે પ્રશ્નો કેવી રીતના ચેપ્ટરમાંથી પૂછાઈ શકે તેનો વિશેષ ખ્યાલ રાખેલો છે મિત્રો. અને ત્યાર પછી જો વાત કરવામાં આવે તો અંતે શું પૂછાયેલું છે તો પૂછાયેલા પ્રશ્ન એટલે અગાઉની પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાયેલા છે તે સંપૂર્ણ પ્રશ્ન લઈ લેવામાં આવે છે મિત્રો. અહીંયા ક્લાસ 3ની અંદર જે પ્રશ્ન પૂછાયેલા છે તે જેમ કે ટેટની અંદર 2015માં પૂછાયેલું સાલ સહિત તમને વર્ણન કરેલું છે. ત્યાર પછી આ બધા પ્રશ્નો પૂછાયેલા પ્રશ્નોની યાદી, અને ખાસ કરી અને એવું નથી મિત્રો ક્લાસ 3ની અંદર પણ ક્લાસ 3 ઉપરાંત તમને જીપીએસસીની અંદર પણ જે પ્રશ્ન પૂછાણા છે તેનું પણ અહીંયા આપણે જોઈએ છે કે જીપીએસસીની અંદર પણ 1-2ની અંદર પણ જે ગણિતના પ્રશ્નો પૂછાયેલા છે તેનું પણ અહીંયા લીધેલા છે મિત્રો. અને ત્યાર પછી અંતે આપણે જોઈએ છે તો
પૂછાયેલા પ્રશ્નો બાદ એટલે કે તમને જે કોઈ પણ પ્રકારના પ્રેક્ટિસ કરવી હોય મિત્રો, તો પ્રેક્ટિસ માટે અહીંયા વિશેષ પ્રકારના પ્રશ્નો પણ આપવામાં આવેલા છે. એટલે કે તમને 2 લેવલ આપેલું છે, એક બેઝિક લેવલનું આપેલું છે અને એક ડિફિકલ્ટ લેવલનો પણ પ્રશ્ન જોવા મળશે મિત્રો. એટલે કે થોડાક હાર્ડ અને થોડાક સહેલા એવી રીતના પ્રશ્ન મળશે. તો આ શું હતું મિત્રો? તો આ બુકની વાત કરવામાં આવે તો આ બુક તો મિત્રો બહુ મોટી એવી છે, બરાબર છે. એટલે મિત્રો આ બુકની આજે રિવ્યૂમાં એટલું ખબર પડે છે કે તમે ક્લાસ કેન્દ્ર સરકારની તૈયારી કરતા હોય કે રાજ્ય સરકારની તૈયારી કરતા હોય તો પણ આ બુક તમારા માટે ઉપયોગી છે. 1, 2 અને 2 કોઈ પણ એક્ઝામ હોય તો આ બુક ઇનફ છે મિત્રો. તો આજે તમે આ બુક પરચેસ કરી શકો છો, કેમ કે આ બેસ્ટ બુક છે ગણિત માટે વિદ્યાર્થી મિત્રો. તો આ હતું આજે યુવા ઉપનિષદની જે બુક હતી ગણિતની, તેનું આપણે આજે રિવ્યૂ જોયું મિત્રો.